પલસાણા તાલુકામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની મોટી કાર્યવાહી સામે આવી છે। દસ્તાન વિસ્તારમાં આવેલા દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીએ દરોડા પાડી 3 આરોપીઓને ઝડપી લઈ શંકાસ્પદ માદક પદાર્થ સાથે કાર જપ્ત કરી છે। સમગ્ર કાર્યવાહીથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। પલસાણા તાલુકાના દસ્તાન વિસ્તારમાં આવેલા દસ્તાન રેસિડેન્સીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચોક્કસ બાતમીના આધારે મોટા દરોડા પાડવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારના એનસીબી અધિકારીઓએ મકાન નંબર 397 માંથી આરોપીઓને ઝડપી લીધા છે। મળતી માહિતી મુજબ આરોપીઓનો બેંગ્લોરથી પીછો કરવામાં આવી રહ્યો હતો અને દસ્તાન રેસિડેન્સીમાં પહોંચતા જ એનસીબીએ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી હતી। આરોપીઓના કબજામાંથી શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે, જે કર્ણાટક પાસિંગની ફોર્ચ્યુનર કાર મારફતે લેવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એનસીબીએ આ કાર પણ જપ્ત કરી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ મોટા પ્રમાણમાં માદક પદાર્થની હેરાફેરી કરવાની તૈયારીમાં હતા, પરંતુ તે પહેલા જ એનસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા। પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હી મુંબઈ ઝોનના એનસીબી અધિકારીઓ દ્વારા આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।